વાગી ગયા હતા બેન, મસ્ત મજાના તૈયાર થઈને નીકળી ગયા હતા. આપણે આજ જવાનું હતું રણુજા. તો હજી પરેશભાઈ ની રેકડીયા પૂછ્યા તો ડીજે ફાઇનલી વાગી ગયા તન. તા તો કે પરેશભાઈ કે હાલો રેકડી ભરવાની છે, કેમ કે મારે જવાનું રણુજા. તા તો પરેશભાઈ પછી એની રેકડી ભરી, કેમ કે ભાઈને જવું હતું રણુજા. ફાઇનલી પછી આપણે તો નીકળી ગયા હતા રણુજા જવા માટે. મસ્ત મજાના નીકળી ગયા હતા, ઠંડો પવન આવતો હતો. ફાઇનલી આપણે પહોંચી ગયા રણુજામાં. નવા રણુજા હે ભાઈ રણુજા. પછી ફાઇનલી અંદર ટ્રાફિક બહુ હતો ભાઈ, દર્શન કરવાનો વારો નતો. બહારથી પગે લાગીને થઈ ગયા, આપણે નીકળી ગયા. હજી ટ્રાફિક એટલો નેતો હતો, બહુ માણસો આવતા હતા ભાઈ આજ તો. ફાઇનલી પછી પગી ગયા જૂના રણુજામાં. ન્યાય એટલો ટ્રાફિક હતો, પગ મૂકવાની જગ્યા નહોતી ભાઈ. ફાઇનલી પછી આજ તો મેળા જેવું કામકાજ હતું ને. ફાઇનલી પછી આપણે મેળામાં રખડા, થોડા ઘણા મજા આવી. પછી હોડકા ચગડોળ ને બધું જોતા હતા આપણે બેયની. આપને લાગે બીક ને. ફાઇનલી પછી આપણે જો હોડકા પાસે પોઈગા હતા કે હાલો ભાઈબંધ કે બેવું નાય ભાઈ આપણે નથી બેન. ફાઇનલી અમારા જીનકા સબસ્ક્રાઈબર અમને જડી ગયા હતા, એ મોજમાં આવી ગયા હતા ભાઈ. ફાઇનલી વાગી ગયા 9 ને પછી જવાનું હતું વિપુલભાઈની દુકાને, કેમ કે એના વિના આપણે અધૂરા. ફાઇનલી ત્યાં ગયા તો કિલીભાઈ નવો મોબાઈલ લીધો હતો ને, એમાં પબજી ડાઉનલોડ કરી રમતા હતા. નિલેશભાઈ કિલીભાઈ બધા. મળીએ નવા મિની બ્લોગ સાથે. લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.